અને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર। તમારા ભાઈ આજે ક્યાં આવી ગયો કેમ કે ફૂલ્યું છે ને તમને બધાને નથી ખબર। અને તમારા ભાઈ આજે જવાનો છે કેમ કે ફ્રીજ લેવાનું, આપણે હગા પણ ફ્રીજ લીધું છે અને આપણે થોડુંક ખોલતું નહીં, ખોટવાઈ ગયું ને એમાં ખર્ચો થોડોક વધારે હતો। ફ્રીજ લેવાનું છે તો મેં કીધું ફટાફટ આપણે રિક્ષા લઈને આપણે પહોંચી ગયા અને તમે જોવા આપણે સકડો તો સકડાની અંદર આપણે લઈને આપણે પહોંચી ગયા છે ને આ કયું ફૂલ્યું છે એ તમને બધાને ખબર તો પડી જ ગઈ છે। આ છે મિત્રો વંથલીવાળું ફૂલ્યું અને આપણે હવે જવાનું છે મજેવડી ગામમાં કેમ કે આપણે નતા ઓલા એકવાર ગયા હતા એ ગામમાં જવાનું છે। તો પહેલાં ફટાફટ આપણે ત્યાં જઈ આવીએ, બધું કઈ રીતનું બધું છે, ભરવું છું કે નથી ભરવાનું છે, આમાં હમાય તો જાય ને તો હમાય તો જવાનું જ હોય ભાઈ, તો આપણે ફટાફટ ગમે એમ કરીને ભરી દેવાનું છે। મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે વિડીયો જોવાની। ત્યાર પછી આપણે કેમ કે મજેવડી ગામથી નીકળી ગયા ને અત્યારે વાગ્યા છે 1 જેવો અને સાઈડમાં રાખતી હતી કેમ કે મહેશ કાકા આવ્યા છે એને ગાડી દઈ દેવાની, આપણે રિક્ષામાં બેસી જવાનું। જો ફાઇનલ રિક્ષા આવી ગઈ છે અને આપણે રિક્ષામાં બેસીને તમને ફ્રીજ બતાડવાનું કેમ કે અંદરથી તો ખોલે ના કેમ બાંધેલું હોય ને એટલે બરાબર તમને દેખાડી દઈ। સેમસંગ કંપનીનું ફ્રીજ છે અને સેકન્ડ હેન્ડમાં લીધું કેમ કે અડધી કિંમતમાં લીધું, નવાથી અડધી કિંમતે અડધી નથી વાપરેલું એવી રીતનું બધું છે। મિત્રો ત્યાર પછી આપણે મજેવડીથી આવતા રહ્યા અને સીધા પૂકી ગયા કેમ કે કારકોકાના ખેતરની અંદર તમે બધા જોઈ શકો આવી રીતનું કેમ કે કેરા કરીને આપણે વાવેલું છે સોયાબીન કેમ કે આપણું ટ્રેક્ટર કેમ કે ઓલું હાલતું હતું તો એની અંદર કતરીને ક્લિયર આવી ગયો ને તો એ બંધ થઈ ગયો અને કારીગર આવે છે અને કેતન કાકાને મગાવી લીધું, એમાં પાડો હોય છે ને આપણે ટ્રેક્ટર મગાવી લીધું અને કારો કાકાનું સોયાબીન વાવવાનું તમે જો આ ક્યારા કરેલા છે અને ભાઈ સોયાબીન એટલું તો બધું વવાઈ ગયું અને સોયાબીન 4 દાંતે વાવવાનું છે અને સોયાબીન અમારે જમીનમાં બહુ બેસે એટલે કારો કાકા સોયાબીન અમારે વાવવું છે તો મેં કીધું ચાલો આપણે વાવી દઈએ। તો ત્યાં આપણે પહોંચી ગયા હતા અને એનો પણ સોયાબીન વાવ્યું છે તો જોરદાર રીતનું ઉગી જાય તો સોયાબીન નહીં એવો ભેજો નહીં તો ઉગી જાય કેમ કે 2 ઓલા ફડી આવે એટલે ઉડી જાય, માંડવીમાં થોડુંક બર કહેવાય 6-7 દિનની વાર લાગે નીકળતા, એટલે એવું બધુંનું કામ છે અને ફટાફટ સોયાબીન વાવવાનું કામ શરૂ કરી દીધું અને વાવણી કેમ કે અત્યારે તો ચાલુ જ છે। મિત્રો અત્યારે વાત કરવામાં અત્યારે કેમ કે કારકોકાનું અડધું ખેતર વવાઈ ગયું છે અને અત્યારે ગારો થોડોક વધારે છે ને એટલે થોડાક કેમ કે લીલું વધારે જણમે છે એટલે આ બાજુ થોડુંક કેમ કે વધારે વરસાદ હોય ને આપણી વાળી બધું ઓછો વરસાદ ને કોરો નીકળે ને એટલે અમને જલ્દી ભાઈ કેમ કે આગળ હાલ્યા જઈએ અને અત્યારે જોઈએ રાખે બાકી ટ્રેક્ટર તો હાલી જવાનું છે ને અડધું વવાઈ ગયું ને અડધા કેરા કરેલા છે ને એટલે ભાઈ કેમ કે હું ડ્રાઈવર નથી ને તોય હું પદોડતો હતો કેમ કે મને હાંકવાની થોડીક બહુ મજા આવે કેમ કે બધાના ખેતરો બધા વવાઈ ગયેલા છે કેમ કે ખેડૂત બધા હોય ને એ બધા કેમ કે અટાણે વાવી ને તૈયાર થઈ ગયા હોય અને ભાઈ વધારે હતો ને એટલે આપણે કંઈ રિસ્ક લેવાનું થતું નથી, ભલે આપણે કેમ કે બધાની હારે જ માંડવી નીકળે ને બધાની આપણે વાહે વાવવાનું છે એટલે વાહે એટલે એવું નથી ભાઈ ઘણા વાવણી નથી કરી ભાઈ કેમ કે બીનું બધું ઓલું હોય ને કેમ કે કોરાડું થતું હોય એટલે આપણે કોરાડામાં થોડુંક બી જાય ને આપણે 300 વાળી જમીન રહીને એટલે આપણે મિત્રો વાવવાનું નથી થતું। બાકી તો આ બધું તમે જો આ 300 વાળું જમીન છે, આ જલ્દીભાઈનું ખેતર છે, આ જલ્દીભાઈ આવે ને અમારા એનું ખેતર છે ને એટલે પણ એને જો કેમ કે વાવ્યું નથી એ કે અમારે વરસાદ થાય ને કે પછી વાવવાનો, બાકી તો ભાઈ હેઠે કોરો નીકળે ને મિત્રો એટલે રિક્સ બહુ લેવાય નહીં, મને તો એટલી ખબર પડે કે ધંધો કરાય નહીં। તો મિત્રો હું પછી આવી ગયો તો કેમ કે ડેમ બધું રખડવા તો ડેમ તો હે ને ભરાઈ ગયેલો નથી, તમે જો એમાં ઝીનકોકડો ખાડો ભર્યો ને આ આપણે ડેમ છે જો આપણી વાડી કેમ કે કારુકાની બધી વાડી આ બધું ધોરલી વાડી અને આપણે તો ખાલી ઓલી વાડી આપણે છે બીજી વાડી તો આપણે એના વાવવા માટે મિત્રો આવ્યા હતા તો ટ્રેક્ટર તો હાલી તો ગયું હતું પણ એમાં ફિલ્ટર બદલાવવું પડે આપણે કાલે ફિલ્ટરનું કામ આપણે કરી દેવાનું છે શરૂ। તો મિત્રો હજી જો આ ડેમ જો આ ડેમ ઓલો એટલો ખાડો ભરાનો મિત્રો એમાં તો કેમ કે વાવણી જેવો તો વરસાદ થયો જ નહીં, તમને બધા ખબર જ પડી ગઈ ને તો ભાઈ બધાય વાવે લોકોને બધાય નથી વાવતા અને વાદળા પણ એવું છે પણ વરસાદ આવી જાય ને તો આપણે વહેલું વાવી દેવાનું છે, નકર 8-10 દી પાછળ કેમ કે 10 દીમાં કાંઈ થાય નહીં, બાકી તો આપણે ટુડેર વાવવાનું છે એટલે 8-10 દિવસમાં કાંઈ થાય નહીં અને આપણે એવું બધું છે અને વાવેતર તમારા ગામમાં પણ વધારે વાવેતર થઈ ગઈ છે ને ઘણાને વાવણી નહીં થઈ હોય ને ઘણાને થઈ ગઈ હોય છે તો અમારું ગામ થોડુંક વાહે હતું ને એટલે અમારે વાવણી નથી થાય એટલે આપણે વાવી દેવાનું છે અને પેલા આપણે જોઈએ કેમ કે સોયાબીન કઈ રીતનું બધું ઉતરે। તો મિત્રો તમે બધા જોઈ શકતા હશો ને કેમ કે ટ્રેક્ટર વાળું જવા દીધો ને આપણે સોયાબીન લીધું છે જો કેમ કે સોયાબીનનું બિયારણ દેખાડે તો મિત્રો આવી રીતનું કંઈક સોયાબીનનું બિયારણ છે તમે બધા જોઈ શકો છો આવી રીતનું સોયાબીન અત્યારે ભાવ તો બિયારણનો હોય છે ભાઈ આપણને બહુ ખબર નથી, સોયાબીન તો સાણું એમ દાળ બાળને તમે જો ઝીણું નથી અને મીડિયમમાં મોટું નથી ને એવું બધુંનું બિયારણ છે। એનું કારણ શું છે ખબર છે કેમ કે આ સોયાબીન ઉતરવામાં થોડુંક વધારે કેવર આવે ને તમે બધા જોઈ શકો સોયાબીનનું બિયારણ છે અને કેમ કે હજી વાવવાનું છે કેમ કે 2.5 મણ જેટલું વાવવાનું છે એટલે ભાઈ 5 વીઘાની અંદર વાવવાનું છે અને 5 વીઘાનું વાવવાનું એટલે 10 ખાંડી જેટલું થાય, વીઘે 2 ખાંડીમાં થોડુંક ઓછું ઘણું રહી, બાકી 2 ખાંડી તો વિધો પૂગી જ જવાનું છે। અને જો આપણા ઓલા પાડો છે એને વાવેલી છે માંડવી કેમ કે ઓલા આપણે ખેતર છે ને એનું જો ખેતર છે એ બધે માંડવી વાવેલી કોકને સોયાબીન આ તે ફળનું ઢીકડું પૂછડું આ તે બધું વાવતા હોય તમે ભાઈ તો ખાલી કેમ કે આવી ગયો હે વિડીયો બનાવવા ને ભાઈ ટ્રેક્ટર હાંકતો હતો ને મહેનત એટલી કરી હતી ને ભાઈ
તો એ ટ્રેક્ટર આવેલો ને એટલે થોડુંક ગરમી વધારે સડી ગઈ હતી ને એટલે ભાઈ કેતનભાઈનું ટ્રેક્ટર બંગાવી લીધું અને ફટાફટી વાવી દેવાનું છે. બધે જોઈ શકો છો મિત્રો મેઘરાજા પણ ઉપકે લીધા છે કેમ કે વાદળા સડી ગયા માથે અને વરસાદ પણ આવવાની તૈયારીઓ થઈ ગઈ જોરદાર. અને તમારો ભાઈ પેલા સંપલ કાઢીને પેલા ફટાફટ ને વાસ આવું જોવા હવે કઈ રીતનું ભાઈ ટ્રેક્ટર હાલે ને થોડુંક વાહન તો રહેવું પડે ને ખેડૂત માણા રહ્યા વાહન તો પેલા રહેવું જ પડે. તો અત્યારે વાત કરવામાં આવે ને તો રેડો તો હારી પડનો નાખી જતો અને ટ્રેક્ટર વેક્ટર બધું બંધ થઈ ગયું ને ઘડીક વાર અમને તાલપત્ર નાખીને યુવરાજને સાઈડમાં મૂકી દીધું છે અને રેડો તો રહી ગયો છે અને પણ આ વાદળી એને ઉપર સાઈડ ને હવે એ થોડીક તકલીફ વાળું છે ને એટલે વાંધો બહુ છે નહીં. અને આપણું ટ્રેક્ટર એને સાઈડમાં રાખી દીધું તમે જુઓ આ સાઈડમાં ટ્રેક્ટર રાખી દીધું ને ફટાફટ ફિલ્ટર નવું મગાવી લીધું છે માણદરથી અને કાલે પણ ફિલ્ટરનું કામ આપણે વ્યવહારિક રીતે ચાલુ કરવાનું છે અને ફિલ્ટર પણ બદલાવાનું કાંઈ કરી લેવાનું છે. તો હું પહેલાં ફટાફટ આપણે ટ્રેક્ટરમાં તો જઈ આવું તો ટ્રેક્ટર પહેલાં જોઈએ અને બીજું કંઈ તકલીફ બકલીફ છે નહીં બીજું તો કંઈ તકલીફ છે જ નહીં. કારીગર આવ્યા હતા કારીગરે જ ફિલ્ટર મગાવી લીધું અને એવું બધુંનું કામ છે ભાઈ. તો થોડુંક આપણે ગરમી થોડીક સડી ગઈ કેમ કે આ વરસાદ આવે ને ભાઈ તો વાવવું પડે ને બહુ કઠણ વાત છે. અને જો કેતનભાઈનું પણ ટ્રેક્ટર હાલે છે અને આપણું આ મેખડી પણ અહીંયા પડ્યું છે અને એવું રીતનું બધાનું કામ છે અને હાઈન થાય છે ને અંધારું થાય છે મિત્રો અને જોરદાર રીતનું કામ છે પણ અને વરસાદ થતો નથી ને એવી બધી પોઝિશન છે અને વરસાદ છે અને એવું નથી ને એવું બધા હાઈલા રાખે ભાઈ. તો તમારા ગામમાં કેવું કરે કોમેન્ટ કરીને કહેજો ભાઈ. અત્યારે વાગ્યા છે 7 જેવું તમારા ભાઈ અત્યારે કેમ કે થાકી ગયો છે ને ઘણી બધી આપણે સોયાબી વાવી છે અને તો આ ટ્રેક્ટરને આપણે ઓયણી પણ કેતનભાઈની છે ઓયડી અને આપણું ઓલું ટ્રેક્ટર છે અને આપણા ઓલા દાંતે વાવ્યા છે અને પાટલો પણ આપણો છે. તો મિત્રો આજના વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીને નખો નવા વિડીયો સાથે બધાને મળવાનો છે. તો કાલે જ મિત્રો તમને બધાને મળ્યો તો બધાને રામે રામ.